વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતીની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આજે આપણે પ્રશ્ન નંબર 1 ક નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 અ અને બ નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। તો જોઈએ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો। પાઠ નંબર 2 છે, એમાં પહેલો પ્રશ્ન છે, તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો એમાં આપણે લખીશું, હું પશુ પંખીઓની ભાષા જાણતી હોવ અથવા તો જાણતો હોવ તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું, હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું। એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો ને કેમ? તો આપણે લખીશું, હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને કાગડીના ઈંડા ફોડી નાખ્યા હતા। ત્રીજો પ્રશ્ન છે, હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે શું કહે છે? તો હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું, આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે, હે બહેન કાગડી, મને માફી આપશે? પાઠ નંબર 3 છે, એમાં આપણે પહેલો મુદ્દો છે, શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય? તો આવશે, ખોર કરેન કે કોઈ ફળ ઝાડ અથવા વેલ પાસે ઉડતું અને ફૂલમાંથી મધ ચૂસતું પક્ષી જોવા મળે તો તે પક્ષી શક્કરખોર છે। તેની છાતી પીળી છે અને પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે। પ્રશ્ન નંબર 2 છે, વરસાદ પછી ખેતરમાં જતાં શું શું જોવા મળે છે? તો આપણે લખીશું, ખેતરમાં વાવણી કરતા ખેડૂત ખેતરમાં ઉગી ગયેલ જુવારની હારો ગીત ગાતા ગાડાવાળા ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એકસાથે લહેરથી વગાડતા તે સીમ ગુંજતા લહેરી જુવાનિયા જોવા મળે છે। પાઠ 4 છે, એમાં પહેલો પ્રશ્ન છે, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તો છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં, યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત। પ્રશ્ન નંબર 2 છે, એમાં છે, છોટુના અપેક્ષિત ઉત્તરનો એના પિતાએ શો ઉત્તર આપ્યો? તો છોટુના પિતાએ કહ્યું કે પોતે જમીન પર ખાસ પ્રકારના સ્પેસ સૂટ પહેરીને જાય છે, એમાંથી એને પ્રાણવાયુ મળે છે, એ ખાસ પ્રકારના બૂટથી ચાલી શકાય, બહારની અતિશય ઠંડી સામે એમનું રક્ષણ થાય છે, ત્યાં હરવા ફરવા અંગે ખાસ તાલીમ અપાય છે। પ્રશ્ન નંબર 3 છે, એમાં છે, વ્યવસ્થાપક સમિતિની બેઠકના આધારે અધ્યક્ષે યાન વિશે શું કહ્યું? તો વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષે યાન વિશે કહ્યું, એક યાન આસપાસ ચક્રાવી લે છે, બીજું હજી દૂર છે પરંતુ આવે છે, અહીં જ આયાનો પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે, આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ। પાઠ નંબર 6 જેમાં છે, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? તેમાં આપણે લખ્યું, ઝવેરચંદ મેઘાણી પથ્થરો અને પહાડો વચ્ચે ઉછળ્યા જમાદાર પિતાની બદલીઓ ડૂબદાર પ્રદેશોમાં હતી, જેથી તેમને ખેતર પાદર પહાડો નદીઓ સાથે દોસ્તી થતી, પહાડો ભેગથી નદીઓ, નદીઓના ઊંડા ધરા, આ બધા તેમના મિત્રો હતા તેથી। બીજું છે, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તો જેમ ગાય વાછરડાને ખેંચે તેમ ઝવેરચંદ મેઘાણીને લાખાપાદરનું થાનું એમની ઊંચી ભેખડો વસમી વાંકડી ઘૂમટો તાણીને વહેતી ઘૂમતી ગંગા, ડુંગરની બખોલો, પહાડ ભેદતી નદીઓ, નદીઓના ધરા, તેમાં ખેંચતા બાળપણના સંગીતને મેળવવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર આવતા। એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે, બગસરામાં મેઘાણીને શાના પાઠ શીખવવા મળ્યા? તેમાં આવશે, બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા, પ્રાર્થના પોતે જ ગવડાવતા, જેનાથી પાઠશાળામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિતા અને સતવતનો ગાતા। આ સમયમાં મેઘાણીની રચેલી પદ્યરચના વિદ્યાર્થી સંઘે સમૂહમાં ગાઈ હતી। આમ બગસરામાં મેઘાણીનું કાવ્યગાન અને કાવ્યરચના કરવાના પાઠ મળ્યા। પાઠ નંબર 7 છે, એમાં છે પહેલો પ્રશ્ન, બની બકરી માણસને સ્વાર્થનો સગો
કેમ કહે છે? તો બન્ની બકરી માણસને સ્વાર્થનો સગો કહે છે, કારણ કે ગંગુ ગધેડાની પીઠ પર ચાંદુ થયું હોવા છતાં તેનો માલિક તેની દવા કરાવતો નથી, દરરોજ તેની પાસે કામ કરાવે છે. બીજો પ્રશ્ન છે, મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે. સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા, તેમના હાવભાવ સમજી શકતો હશે. આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હશે. પ્રશ્ન 3 છે, એમાં છે, માણસોને અંદરોઅંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો શું કહે છે? માણસોને અંદરોઅંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો કહે છે, મારી વાત માનો, નકામા ડફના ખાશો. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી. મારે તો નથી જ પડવું. તમને ગમે તેમ તે તમે કરો. તમને ગમે તે કરો. પાઠ નંબર 9 છે, એમાં છે પહેલો પ્રશ્ન, પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત? એમાં આવશે પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત. તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી, પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે. એના પછી બીજું છે, પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમની શી વિનંતી કરી? તો પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ વિનંતી કરી, ભગવાન, મારું નામ બદલવું છે. સોમને પાપક કહે છે, તે મને ગમતું નથી. પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે. ત્રીજો પ્રશ્ન છે, પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે શું કહ્યું? તો પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, સારું, તો તું પોતે જ કોઈક સારું નામ શોધીને આવજે. એ નામ તને આપી દઈશું, પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું. તું એ જોતો રહેજે. પાઠ નંબર 10 છે, એમાં છે, હરકચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા અને કેમ? તો હરકચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા, તેમજ ખાતું પાડી આપતા, તેમજ સારા માઠા પ્રસંગે કંકોત્રી કે કાળોતરી પણ લખી આપતા, કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું. ગામમાં હરચંદ સિવાય કોઈ ભણેલું ન હતું. એના પછી છે, અનુભવીઓએ કહળસંઘને ઠપકો કેમ આપ્યો? તેમાં આવશે કે કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરકચંદે કુટુંબીજનોને બધી વાત કરી. કહળસંઘે હરકચંદ શેઠને પોતાના ગામડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા, એ માટે અનુભવીઓએ કહળસંઘને ઠપકો આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આગળની નવી વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું.